પાલનપુરના ગઢ વિસ્તારમાં આજે રાષ્ટ્રીય એકતાના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું ગરિમાપૂર્ણ અનાવરણ કરવામાં આવ્યું હતું। આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ઉમટેલી મેદનીએ સમગ્ર વાતાવરણને દેશભક્તિ અને સમાજ એકતાના રંગે રંગી દીધું હતું। ગઢ ખાતે આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ થતાં જ સરદાર પટેલ અમર રહોના નારાથી આખું આકાશ ગુંજી ઉઠ્યું હતું। આ પ્રસંગે પાટીદાર સમાજના આગેવાનો, ઉત્સાહી યુવાનો અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી, જે સમાજની એકતા અને અખંડિતતાનું દર્શન કરાવતી હતી। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા ખોડલધામ ટ્રસ્ટના અગ્રણી અનાર પટેલે સરદાર સાહેબના જીવન મૂલ્યો પર ભાર મૂકતા જણાવ્યું હતું કે સરદાર પટેલ માત્ર એક રાજકારણી નહોતા, પણ તેઓ સાદગી અને દૃઢ સંકલ્પનું જીવંત ઉદાહરણ હતા। તેમણે પોતાના જીવનમાં ક્યારેય સત્તા કે વૈભવને પ્રાધાન્ય આપ્યું નહોતું, પરંતુ હંમેશા રાષ્ટ્રહિતને સર્વોપરી માન્યું હતું। તેમની સામાન્ય જીવનશૈલી જ તેમના વિરાટ વ્યક્તિત્વની સાચી ઓળખ હતી। અનાર પટેલે યુવા પેઢીને સરદાર સાહેબના શિસ્ત અને દેશપ્રેમના માર્ગે ચાલવા માટે આહ્વાન કર્યું હતું। આ અવસરે સમગ્ર ગઢ વિસ્તારમાં એક નવો સામાજિક ચેતનાનો સંચાર જોવા મળ્યો હતો અને લોકોમાં પોતાના વારસા પ્રત્યે ગૌરવની લાગણી જન્મી હતી। પ્રતિમાના અનાવરણ બાદ ઉપસ્થિત સૌ કોઈએ સરદાર સાહેબના પદચિહ્નો પર ચાલવાના શપથ લીધા હતા। જેને આપણે ભેગા કરવાના સરદાર તો સિમ્બોલિક થઈ ગયા, હવે હતા અને થઈ ગયા। હવે બીજા સરદાર પેદા કરવાને એ અઘરી વાત છે। હવે સરદાર ક્યાં છે? આપણા હૃદયમાં બેઠા છે ને, હૃદયમાં। અને પટેલ, આપણે પટેલ સમાજ કહીએ તો પોલીસ પટેલ કહેવાતા। એમાં જ્ઞાતિ નહોતી, એમાં સ્વભાવ હતો કે કોઈ બી જ્ઞાતિનો વ્યક્તિ સેવા કરે, હૂંફ આપે, કોઈના માટે ઊભો રહે તો એને પોલીસ પટેલ ગણાતો। એમાં જ્ઞાતિ નહોતી ગણાતી। આપણે તો પટેલની લઈને પટેલ બની ગયા, પણ એ જ્ઞાતિ નહોતી ગણાતી। આ શું ગણાતું હતું? સ્વભાવ। અને એ હૃદયમાં આપણે સરદારને જ્યાં સુધી હૃદયમાં નહીં બેસાડીએ ને ત્યાં સુધી આપણે એમને સમજી નહીં શકીએ। કોઈના માટે ઊભા રહેવું, કોઈના માટે સેવા કરવી। સૌથી પહેલા જ્યારે સરદાર ગાંધીજીને મળ્યા, અને જ્યારે ગાંધીજીને મળ્યા ત્યારે સરદાર બહુ ફેન્સી હતા। સરદાર પાસે અઢળક પૈસા હતા, એ પોતે એડવોકેટ હતા, ભણેલા હતા, અને એમણે ગાંધીજીની સાદગી જોઈ, એમને દેશ માટેની એમની દાદ જોઈએ, ગાંધીજી જોડે રહીને, અને સરદારે બધું છોડી દીધું, બધું દેશને આપી દીધું, બધું સમાજને આપી દીધું। એમણે બધાને ભેગા રાખ્યા। આપણે આપણા સરદાર કરીને આપણે સરદારને નાના નહીં કરીએ। સરદારની પ્રતિમા કેટલી મોટી બની છે, આખું વર્લ્ડ જોવા આવે, અને એનું પ્રાઉડ આપણને, એનું અભિમાન હોવું જોઈએ એક પટેલ તરીકે, એક આપણા ગુજરાતી તરીકે। હું એવું માનું છું આપણા ગુજરાતી તરીકેનું બી પ્રાઉડ હોવું જોઈએ। એક એવો ગુજરાતી પાક્યો કે જે ક્યાં જઈને બેઠો છે કે આખા વર્લ્ડમાં મોટામાં મોટું સ્ટેચ્યુ એનું બન્યું। એટલે એ સ્ટેચર છે, એ સરદારને હૃદયમાં રાખીને જીવજો। પ્રતિમા અનાવરણના આ મંચ પરથી અનાર પટેલે વર્તમાન સમયના સળગતા સામાજિક પ્રશ્નો પર પણ ખુલ્લેઆમ પ્રહારો કર્યા હતા। ખાસ કરીને સમાજમાં વધી રહેલા આંતરજાતીય લગ્નોના કિસ્સાઓ અંગે તેમણે ચિંતા વ્યક્ત કરતા એક નવો જ દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો। તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જ્યારે આવી કોઈ ઘટના બને છે ત્યારે માત્ર દીકરીઓને જ દોષિત ઠેરવવી એ યોગ્ય નથી। જો સમાજને આ પરિવર્તનથી બચાવવું હોય તો પરિવારોએ પોતાના દીકરાઓના સંસ્કારો પર પણ એટલું જ ધ્યાન આપવું પડશે। દીકરાઓમાં જવાબદારીની ભાવના, સંસ્કાર અને જીવનમાં સક્ષમતા હશે તો જ એક મજબૂત સામાજિક માળખાનું નિર્માણ થઈ શકશે। તેમનું આ નિવેદન ઉપસ્થિત જનમેદનીમાં ચર્ચાનો વિષય બન્યો હતો। આગળ કશું આગળ વધવાનું નથી। આજે તમારે ઘરમાં જે વસ્તુ બને છે, હું તો દીકરીઓને એટલું ચોક્કસ કહીશ કે આપણા માટે કેમ સલાહ આવે? આપણા જ માટે સલાહ આવે, દીકરાઓ માટે કોઈ સલાહ નહીં? કેમ દીકરો સમાજ નથી બગાડતો? આ દીકરી કયા બીજા સમાજમાં ક્યારે જતી હશે જ્યારે તમારા આપણા સમાજના છોકરાઓમાં એ સક્ષમતા નહીં હોય ત્યારે? હું તો ઊંધું કહું છું। લો, આપણો છોકરો દારૂ પીતો મળે, આપણો છોકરો રખડતો મળે, આપણો છોકરો કામ કરતો ના મળે, ત્યારે દીકરી કોઈ બીજા સમાજના છોકરા જોડે જતી હશે? એવું કેમ આપણે નથી માનતા? એ કેમ અંદરથી નથી આવતું? દરેક વખતે દીકરીઓને સલાહ કેમ? હું બહેન છું એટલે નથી કહેતી, પણ સમાજ બે પૈડા સરખા હોય ને એની સાથે ચાલે છે। એટલે હું બહેનોને ખાસ કહીશ, તમે બહુ મોટી સંખ્યામાં આજે અહીંયા છો, અને બહેનોને ખાસ કહીશ, બહેનો આપણે જો ચલાયું ને
તો સમાજ બધું જ ચલાવશે. આપણે ના ચલાયો તો આગળ કઈ નહીં ચલાવે. અમે બી બહાર ફરીએ છીએ, તો અમને તકલીફ નહીં પડતી હોય કામ કરવામાં. પાલનપુરના ગઢમાં યોજાયેલો આ કાર્યક્રમ માત્ર પ્રતિમાના અનાવરણ પૂરતો મર્યાદિત ન રહેતા સામાજિક ચિંતન અને વૈચારિક ક્રાંતિનું માધ્યમ બન્યો હતો. સરદાર પટેલના આદર્શો અને અનાર પટેલના સામાજિક ટકોર વચ્ચે આ કાર્યક્રમ બનાસકાંઠાના ઇતિહાસમાં એક યાદગાર સંભારણું બની રહેશે.